હમ. નમસ્કાર બાળકો, હું સચેત કણજારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સંખ્યા પદ્ધતિ નો એક ટોપિક, એટલે કે શું છે તો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશેની માહિતી. તો આગળ જોઈએ કે શું છે એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા. એટલે સૌથી પહેલા વાત કરીએ તો શું છે તો કે એકી સંખ્યા એટલે શું. ખાસ અહીં ધ્યાન આપજો બાળકો. શું વાત છે તો કે એકી સંખ્યા, એના અન્ય નામ છે એ ખાસ મગજમાં રાખવું. શું છે તો કે અયુગ્મ અને વિષમ, આ બે છે એ અન્ય નામ છે. એટલે કે ઘણી વખત રકમમાં કીધું હોય અયુગ્મ સંખ્યા અલગ પાડો, અલગ લખો, સરવાળો કરો, ઘણી બધી બાબત એમાં અલગ અલગ રીતે આપેલી હોઈ શકે છે. તો તમને મગજમાં હોવું જોઈએ કે અયુગ્મને જ એકી કહેવાય, વિષમને જ એકી સંખ્યા કહેવાય. અને અંગ્રેજીમાં કેવું હોય તો કહેવાય શું તો કે ઓલ્ડ નંબર્સ. પછી તો કે જે સંખ્યાઓ બે વડે શું છે તો કે નિશેષ ભાંગી ન શકાય તેમને એકી સંખ્યા કહેવાય. એટલે કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને બે વડે નથી ભાંગી શકાતી. તો બે વડે ન ભાંગી શકાય તેને કેવી સંખ્યા કહેવાય તો કે એકી સંખ્યા કહેવાય, તે વિષમ સંખ્યા કહેવાય, અયુગ્મ સંખ્યા કહેવાય. પછી તો કે વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, એક ને એક બાબત. પછી તો કે અયુગ્મ સંખ્યા એટલે પણ એકી સંખ્યા. પછી તો કે જે સંખ્યાનો એકમનો અંક, ખાસ મગજમાં રાખજો, શું કીધું તો કે એકમનો અંક કયો હોય તો કે કયો હોય 1, 3, 5, 7 અને 9. આમાંથી કોઈ પણ સ્થાને શું છે તો કે આ અંક આવે, ક્યાં આવે તો કે એકમના સ્થાને. તો તેવી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? વિષમ સંખ્યા કહેવાય, એકી સંખ્યા કહેવાય અને અયુગ્મ સંખ્યા પણ કહેવાય. ત્રણેયના નામ એક જ છે. પછી તો કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાનું સૂત્ર ખાસ મગજમાં રાખજો. શું છે તો કે n નો વર્ગ. શું છે તો કે ક્રમિક આપેલી હોય, તમને એવું કીધું કે ક્રમિક 50 એકી સંખ્યાનો સરવાળો કેટલો, અહીંયા ધ્યાન આપજો. ક્રમિક 50 એકી સંખ્યાનો સરવાળો કેટલો? તો અહીંયા શું થાય તો કે 50 નો વર્ગ. 50 નો વર્ગ શું થશે તો કે 25 ને 2 શૂન્ય. આ થયો એનો સરવાળો. એટલે સૂત્ર ખાસ મગજમાં રાખજો. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાનું સૂત્ર તો કે n નો વર્ગ. પછી તો કે એના પછી વાત કરીએ તો કે બેકી સંખ્યા. બેકી સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઇવન નંબર. પછી તો કે બેકી સંખ્યાના પણ બે નામ છે. શું છે તો કે સમ સંખ્યા અને બીજું તો કે શું છે યુગ્મ સંખ્યા. જો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા અને શું છે તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા. પછી તો કે જે સંખ્યાઓ ના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને સમ સંખ્યા અથવા બેકી સંખ્યા, સમ સંખ્યા અથવા બેકી સંખ્યા અથવા શું છે યુગ્મ સંખ્યા કહેવાય. પછી તો કે કોઈ પણ બેકી સંખ્યાનો તફાવત હંમેશા બેકી હોય. આ ખાસ યાદ રાખજો. શું છે તો કે કોઈ પણ બેકી સંખ્યા, એટલે કે ધારો કે 18 માઇનસ 10 કરો તો 8 આવે. 8 કેવી સંખ્યા? બેકી સંખ્યા. એનો મતલબ થયો કે કોઈ પણ બેકી સંખ્યા લ્યો અને એનો તફાવત કાઢો તો હંમેશા બેકી સંખ્યા જ આવે. પછી તો કે કોઈ પણ બેકી સંખ્યાનો સરવાળો પણ હંમેશા બેકી સંખ્યા આવે. તમે આ બેનો સરવાળો કરો, 18 + 10 એટલે 28. કેવી સંખ્યા? બેકી સંખ્યા. એટલે કે શું છે તો કે બે બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો પણ એનો જવાબ કેવો મળે? બેકી સંખ્યા જ મળે. પછી તો કે બે એકી સંખ્યાનો સરવાળો પણ હંમેશા બેકી સંખ્યા મળે. એનો મતલબ થયો કે બે એકી સંખ્યા છે, એક છે 7 અને એક છે 5. આનો સરવાળો કરો શું આવે? 12. 12 છે એ કઈ સંખ્યા? બેકી સંખ્યા. એનો મતલબ થયો કે બે એકી સંખ્યા હોય અને એનો સરવાળો કરીએ તો પણ જવાબ શું આવે બાળકો? 12 આવે. આગળ વાત કરીએ. પછી તો કે બે એકી સંખ્યાનો તફાવત પણ બેકી સંખ્યા જ આવે. બે એકી સંખ્યા છે ને એનો તફાવત કરવાનો છે. ધારો કે તમને આપ્યું શું છે તો કે 9 અને એમાંથી -7 શું આવે? 2. જવાબ કયો છે? બેકી સંખ્યા. એટલે કે બે એકી સંખ્યાનો તફાવત હોય તો પણ જવાબ શું આવે? બેકી સંખ્યા જ આવે. પછી તો કે પ્રથમ ક્રમિક બેકી સંખ્યા હોય. શું છે તો કે ક્રમિક હોય. ક્રમિક હોય અને શું છે તો કે પ્રથમથી ચાલુ થતી હોય અને બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે n(n+1). આ છે એનું શું છે તો કે સૂત્ર છે. તો આ હતી શું છે તો કે બેકી સંખ્યાની વાત.
બેકી સંખ્યાના 3 નામ છે, એકી સંખ્યાના 3 નામ છે. બેકી સંખ્યાના કયા 3 નામ છે? હા, સરસ. સમ સંખ્યા, બેકી સંખ્યા અને એના પછી સરસ બાળકો. અંગ્રેજીમાં એને શું કહેવાય? ઇવન નંબર. ઓકે. ચાલો, શું છે એકી સંખ્યાના 2 નામ? વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. ઓકે, સરસ. તો હવે આપણે વાત કરશું આગળ. હજી શું છે? તો કે આ હતી બેકી સંખ્યા હતી. હવે આપણે અંક 2 વિશેની વાત કરવાના છે. શું છે? તો કે અંક 2 વિશેની વાત કરીએ તો શું થશે? તો કે સૌ પ્રથમ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે ને 2 છે. આપણે અંક 2 ની વાત કરીએ કે બગડાની, એટલે કે 2 ની વિશેષતા શું છે ને, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2. કઈ? તો કે સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા કઈ છે? તો કે 2. સૌથી નાની અને પ્રાકૃતિક અને પાછી કેવી સંખ્યા? તો કે બેકી સંખ્યા. કઈ? તો કે 2 માત્ર બેકી સંખ્યા છે અને જે અવિભાજ્ય છે. આ 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. કઈ? તો કે કોઈ સંખ્યાના એકમના સ્થાને 2 હોય, એકમના સ્થાને 2 હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. ખાસ ધ્યાન રાખજો, ક્યારેય 2 એકમના સ્થાને આવે તો એ પૂર્ણ વર્ગ ના હોય. ધારો કે આવી રીતે કીધું કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો શું છે? તો કે એકમના સ્થાને 2 આવે તો એ તો નથી જ. સોરી બાળકો, 3 નહીં 2. બરાબર. આગળ જઈએ. પછી તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને 2 વડે ગુણતા જવાબ બેકી સંખ્યા છે. તમે કોઈ પણ સંખ્યા છે પ્રાકૃતિક અને એને ગુણાકાર 2 થી કરો તો જવાબ હંમેશા બેકી સંખ્યા જાય. પછી તો કે કોઈ સંખ્યાના એકમના સ્થાને બેકી હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકે. હા, ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યા છે જે બેકી છે તો જ એને 2 વડે શું છે આપણે નિશેષ ભાંગી શકીએ છીએ. પછી તો કે શૂન્યની વિશેષતા. આપણે અંક 2 ની વિશેષતા જોઈ, એવી જ રીતે શૂન્યની પણ વિશેષતા છે. સૌથી પહેલા શૂન્ય છે એ ધન કે ઋણ નથી. એટલે સંખ્યા રેખા ઉપર જ્યારે તમે શૂન્ય દર્શાવો ને, એને ના ધન દર્શાવવાનો કે ના ઋણ દર્શાવવાનો. કેમ કે ધન પણ નથી અને ઋણ પણ નથી. અને એના જ બીજા શબ્દ એટલે બિન ઋણાત્મક અને બિન ધનાત્મક. એટલે કે બિનનો મતલબ થયો કે ઋણ વગરનું, ઋણ નથી, અને ધન વગરનું એટલે ધન પણ નથી. કહી દો કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખાસ મગજમાં રાખજો, શૂન્ય છે એ શું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા. કહી દો કે શૂન્ય એ સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે. શૂન્ય છે એ શેના માટે તટસ્થ સંખ્યા છે? તો કે સરવાળા અને બાદબાકી માટે. તમને એવું પૂછો કે સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ? તો કે શૂન્ય. શૂન્ય છે એ શેના માટે તટસ્થ સંખ્યા છે? તો કે સરવાળા અને બાદબાકી. કહી દો કે શૂન્યની શોધ ભારતમાં થઈ. આપણે ગર્વ લેવા જેવી બાબત કે શૂન્યની શોધ ક્યાં થઈ? ભારતમાં થઈ. કહી દો કે શૂન્યનું વ્યસ્તનું અસ્તિત્વ નથી. તમને 5ની વ્યસ્ત સંખ્યા કહે તો એ થાય. શું થશે સાહેબ? છેદમાં કાંઈ ના હોય તો શું હોય? 1 હોય. હવે તો કે અંશ અને છેદની અદલા બદલી એટલે શું થશે? એનું વ્યસ્ત 1/5. હવે તો કે શૂન્યનું, તો કે શૂન્યના છેદમાં સાહેબ 1 ના, ખોટું. પછી તો શું થાય? તો કે શૂન્ય શું છે? 1/0 ના, આ ખોટું. ક્યારેય શું છે? તો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતું નથી. અહીં આપ્યું, કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં. આ ખાસ વસ્તુ મગજમાં રાખજો બાળકો, કે શૂન્ય વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય નહીં. પછી તો હજી શૂન્યની વિશેષતાની વાત કરીએ તો શું છે? તો કે કોઈ સંખ્યાની જમણી તરફ શૂન્ય ઉમેરતા સંખ્યાનું મૂલ્ય 10 ગણું થઈ જાય છે. શું છે? તો કે સંખ્યા છે. હવે ધારો કે એક સંખ્યા આપી છે 12 અને એની પાછળ જમણી બાજુ, આ બાજુ હોય ને જમણી કહેવાય, આ બાજુ હોય ને ડાબી કહેવાય, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. હવે આ બાજુ એક શૂન્ય મૂકીએ એટલે આ શું થઈ ગઈ સંખ્યા? તો કે 120, એટલે 12/10 ગણી થઈ ગઈ. હજી આમાં પાછળ એક શૂન્ય મૂકી દે એટલે 1200, એ શું થશે? તો કે 120/10 ગણા થઈ ગયા. એટલે કે શૂન્ય છે એ જમણી બાજુ ઉમેરીએ કોઈ સંખ્યામાં તો એનું મૂલ્ય 10 ગણું થઈ જાય, અને ડાબી બાજુ ઉમેરીએ તો એ સંખ્યાનું મૂલ્ય એમ ને એમ રહે. કેમ કે ડાબી બાજુ એટલે કે આગળ મૂકવાથી શૂન્યની વેલ્યુ કંઈ રહેતી નથી.
કહી દો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા પરિણામ શૂન્ય મળે. તમને રે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય, ધારો કે આપ્યું હોય 12 ગુણ્યા 10, તો આનું જ થાય. શું કામ? તો કે એકડો છે. હવે અહીંયા કોઈ બાળકો એમ ના કે સાહેબ અહીં શૂન્ય છે તો આનું મૂલ્ય શૂન્ય. ના, એ ખોટી વાત. આની સાથે એકડો છે એટલે એનું મૂલ્ય 10 ગણું છે જ. પણ ધારો કે આવું આપ્યું હોય 12 ગુણ્યા 0 બરાબર કેટલા? તો 12 ને શૂન્ય સાથે ગુણતા જવાબ શું મળે? તો કે શૂન્ય. કહી દો કે કોઈ સંખ્યાની શૂન્ય ઘાત એટલે પરિણામ 1 આવે. ધારો કે શું છે? તો કે ઘાતાંક સ્વરૂપે લખવી હોય સંખ્યાને, તો શું છે? 12 ની 0 ઘાત, તો શું થાય? 1. કોઈ પણ સંખ્યાને, હવે એમ કે 28 ની 0 ઘાત, તો જવાબ શું આવશે? 1. 17 ની 0 ઘાત, જવાબ શું આવે? 1. એટલે કોઈ પણ સંખ્યાનું શું છે? તો કે શૂન્ય ઘાત. ઘાત એટલે ઉપર લખવું પડે. જો હવે તમને એક બાબત સમજાય દો. અહીંયા આપેલું છે 2, અહીંયા આપ્યું છે 3. તો આને જ આખે આખું આપ્યું છે તો આને કહેવાય ઘાત સ્વરૂપ. આ 2 આપેલા છે તો 2 ને કહેવાય આધાર. આ ઉપર આપેલો તગડો તો એને કહેવાય ઘાત. આ હતું એનું શું છે? તો કે સ્વરૂપ હતું. કહી દો કે દશાંશ ચિહ્ન પછી આવેલી સંખ્યા પછી શૂન્ય ઉમેરતા સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. ધારો કે તમને જવાબમાં આપ્યું શું છે? તો કે 3.5. તો હવે પાછળ તમે આ છે દશાંશ ચિહ્ન કહેવાય. દશાંશ ચિહ્નની પાછળ તમે શૂન્ય ઉમેરો એટલે કે 3.50, તો આ રકમ બે સરખી જ કહેવાય. એનાથી કાંઈ ફેરફાર થતો નથી અને આ શૂન્ય એવું લખવામાં પણ આવતું નથી. એટલે કે દશાંશ ચિહ્ન પછી કોઈ પણ શૂન્ય આવતું હોય અને શૂન્ય પછી પાછા આંકડા આવતા હોય તો લખવું પડે બાળકો. આવું હોય 3.0001 તો આ કરવા પડે. પણ આવું આવતું હોય 3.00100, તો આ બે જ શૂન્ય ના કરીએ તો ચાલે. આ બે કરવા પડે. એટલે કે શૂન્યની પાછળ કોઈ અંક આવતો હોય એટલે કે શૂન્ય સિવાયનો, તો કરવો પડે, બાકી ના કરવો પડે. કહી દો કે શૂન્ય શું છે? તો કે એકી સંખ્યા તથા બેકી સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે કે એકી સંખ્યાએ નથી અને શૂન્ય બેકી સંખ્યાએ નથી. પણ જો 10 આપ્યા તો એ બેકી સંખ્યા છે. અહીં કોઈ એમ ના કે સાહેબ અહીં શૂન્ય ના, એકલું શૂન્ય હોય ત્યારે જ ધ્યાનમાં લેવાનું, બાકી નહીં લેવાનું. એના પછી જો શું છે? તો કે અંક 1ની વિશેષતા. કહી દો કે 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? તો કે 1 છે ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. કહી દો કે 1 એ ભાગાકાર અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. જો આપણે શૂન્ય છે એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા હતી. શું છે? 1 છે એ ભાગાકાર અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કહી દો કે કોઈ સંખ્યાનો શું છે? તો કે સંખ્યાનો એક ઘાત તે મૂળ સંખ્યા બરાબર થાય. કોઈ પણ સંખ્યાની એક ઘાત લખવાની જરૂર રહેતી નથી. એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી છે ને તો એની એક ઘાત તો છે જ, પણ એ લખવાની જરૂર નથી. આવી રીતે આપેલા છે 12, તો આને 12ની એક ઘાત પણ કહી શકાય. પણ આ ઘાત લખવામાં આવતી નથી. શું કામ? તો કે એક ઘાત હોય ત્યારે બે ઘાત લખવી પડે. બે ઘાત એટલે આપણા માટે થઈ જાય શું? તો કે વર્ગ. અને 3 ઘાત એટલે આપણા માટે ઘન. કહી દો કે એક પ્રથમ સૌથી નાની એકી સંખ્યા છે. એકી સંખ્યાનું બીજું નામ સાહેબ અયુગ્મ. હજી એક નામ તો કે સાહેબ વિષમ સંખ્યા. એટલે જ કહેવાય શું છે? તો કે એકી સંખ્યા. એટલે કે એક છે એ સૌથી નાની એકી સંખ્યા છે. કહી દો કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય પણ નથી. ખાસ ધ્યાન રાખજો, આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાના ભાગ પાડીએ ને, એમાં એક છે એકયમાં ના આવે, ના અવિભાજ્યમાં ના વિભાજ્યમાં. તેથી જ તેને કેવી સંખ્યા કહેવાય? તો કે સાહેબ એને વિશેષ સંખ્યા કહેવાય. ખાસ મગજમાં રાખજો. એક ક્યાંય લખવાનું નથી થતું. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગ પાડવાની થાય ત્યારે એકને એક સેમાય લેવાનો નથી. પછી તો હજી એકની વિશેષતા જોઈ કે શું છે? તો કે એકના અવયવની સંખ્યા એક જ છે. આથી એકને વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. તેથી એટલે કે ઈ સંદર્ભે એક એ કેવી સંખ્યા છે? તો કે વિશેષ વિશિષ્ટ સંખ્યા છે. ગમે ગયો ચાલે. કહી દો કે એકની ઉપર ગમે તેટલી ઘાત મૂકતા પરિણામ એક જ આવે. શું કીધું? તો કે એકની ઉપર ગમે એટલી ઘાત મૂકી દો, એનો જવાબ શું આવે? એક જ આવે. ધારો કે શું છે? એકનો વર્ગ 1, એકનો ઘન 1. શું છે? તો કે 1
ચતુર્થાંશ એટલે 1/4 ઘાત એટલે કે 1, 1/5 ઘાત એટલે કે 1, ગમે એટલી ઘાત કરો એમાં કંઈ ફરક પડે ને. અહીં આપી દીધું 1નું વર્ગમૂળ અને ઘનમૂળ એક જ છે. પછી તો કે શું છે તો કે 1 થી 100 લખતા શું છે તો કે 1 છે એ કેટલી વખત આવે તો કે 21 વખત 1નો ઉપયોગ થાય. હવે તો કે આવા દાખલા સાહેબ શું છે તો કે પૂછે છે, આને કહેવાય શું છે તો કે એકડીના દાખલા. આપણે કહીએ ને કે 100 એકડા, તો આને 100 એકડાના દાખલા કયો, એ પણ ચાલે. તો 100 એકડાના દાખલામાં કઈ રીતે તમને પ્રશ્ન પૂછે કે શું છે તો કે 1 થી 100 સુધી લખવામાં 2 અંક કેટલી વખત આવે. તો હવે આપણે ગણવો પડે કે 2 અંક કેટલી વખત આવે. પછી તો કે 3 અંક કેટલી વખત આવે. આપણે કમ્પ્લીટલી 100 એકડા આવડવા જોઈએ, એટલે કે એકડી આવડવી જોઈએ, અને એને આધારિત કંઈ પણ પ્રશ્ન પૂછે તો આપણે આવડી જાય. અહીંયા આપણે એના વિશે સમજૂતી મેળવીએ કે એકડીની વિશેષતા. સૌથી પહેલા 1 થી 100 લખવા 11 શૂન્યનો ઉપયોગ થાય. 11 શૂન્ય કયા કયા? અહીંયા ધ્યાન આપો, અહીંયા આપો, મને ખબર તમને પ્રશ્ન થાય. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. ગણો તો શૂન્ય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. આવી ગયા 11 શૂન્ય. હા, એના પછી શું છે તો કે 1 થી 100 સુધી બગડા કેટલી વાર? 100 સાહેબ, સિમ્પલ 11 બગડા. ના એલા ડોબા, એ ખોટી વાત છે. શું કામ? તો કે શૂન્ય છે ને એ ક્યારેય શું છે તો કે આગળના સ્થાને, એટલે કે દશકના સ્થાન ઉપર ક્યાંય શૂન્ય નથી આવતું. દશકના સ્થાન ઉપર શૂન્ય આવે એક જ જગ્યાએ આવે. ક્યાં આવે છે સાહેબ? તો કે 100માં. પણ બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો, સાતડો, આઠડો, નવડો છે એ પાછા દશકના સ્થાન ઉપર આવે સાહેબ. બગડામાં ક્યાંથી આવે? અહીંથી ચાલુ થાય. 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29, આટલા આવે. તો આ બગડા એક્સ્ટ્રા થઈ ગયા. હા સાહેબ. તો 100 એકડા હરખા શીખવા પડશે. હા સાહેબ. અત્યાર સુધી આવડતા હતા એ શું છે, ખાલી સિમ્પલ આવડતા હતા, પણ આવા દાખલા 100 એકડામાં આવે તો પણ તમને આવડી જવા જોઈએ. સીધી રકમ લખતા આવડવી જોઈએ. ધારો કે મેડમ તમને કે સાહેબ એવું કે શું છે તો કે 100 એકડામાં 5 અંક આવતો એવી સંખ્યા લખો. તો 5 અંક ક્યાંથી આવે? 5થી આવે, 15માં આવે, 25માં આવે, 35માં આવે, 45માં આવે, 50માં આવે, 51માં આવે, 52માં આવે, 53માં આવે, 54માં આવે, 55માં આવે, 56માં આવે, 57માં આવે, 58માં આવે અને 59માં આવે. સાહેબ 60માં ના, 60માં છગડો છે લાવ. પછી ક્યાં આવે તો કે સાહેબ 65, 75, 85 અને 95. ગણી લ્યો કેટલા પાંચડા થાય છે સાહેબ? 19 થાય, 18 થાય. ના હરખા ગણો એ લાવ. કેટલા થવા જોઈએ તો કે 20 થવા જોઈએ. હાલો અહીં ધ્યાન આપો, હું ગણાવું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. સાહેબ 19 જ થયા. એલા બે કાંઈ બાકી રાખી દીધો. જો આ રહ્યો 2 છે ને પાંચડા. તો 19 ને 20. એટલે ખાસ ધ્યાન રાખવાનું, 2 પાંચડા આવ્યા હોય તો 2 વખત ગણવાના. અગર 22માં બગડા ભૂલી જાઓ, 33માં તગડા ભૂલી જાઓ, 34માં ચોકડો ભૂલી જાઓ અને 55માં પાંચડો ભૂલી જાય, એવું ના થાય. પછી તો કે 1 થી 100 લખવામાં શું છે તો કે 21 વખત 1નો ઉપયોગ થાય. આ ખાસ મગજમાં રાખજો. પછી તો કે સમાન ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. સમાનનો મતલબ થયો સરખી હોય. એક ધન હોય ને એક ઋણ હોય તો એનો સરવાળો શૂન્ય થાય. એને જ કહેવાય એકબીજાની વિરોધી પૂર્ણાંક સંખ્યા. ધારો કે તમને આપ્યું છે 5 અને -5, તો આનો સરવાળો શું થાય તો કે શૂન્ય થાય. શું છે તો કે પ્લસ માઇનસ માઇનસ, શું જવાબ આવે તો કે શૂન્ય આવે. તો આટલું સમજાણું હશે. આ હતી આપણી શું હતી તો કે સાહેબ એકી સંખ્યા વિશે માહિતી મેળવી, બેકી સંખ્યા વિશે માહિતી મેળવી,
પછી 2 અંકની માહિતી મેળવવી, 1 અંકની માહિતી મેળવવી અને 0 અંકની. હવે તો કે એકી સંખ્યામાં તમારે 3 નામ મગજમાં રાખવાના છે. કયા-કયા? સાહેબ એકી, અયુગ્મ અને બીજું તો કે સાહેબ વિષમ. પછી બેકીમાં તો કે બેકી, પછી સાહેબ શું છે તો કે અને સમ. આ શું છે તો કે 3 નામ છે, ખાસ મગજમાં રાખજો. બેકીમાં કઈ છે? બેકી, યુગ્મ અને સમ સંખ્યા. તો શું છે, તમને અમારું કામ ગમતું હોય તો શું છે તો કે અન્ય વ્યક્તિને અમારી ચેનલ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહો. અને અમે અવનવા ગણિત, ગુજરાતી અને અંગ્રેજીના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકતા હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.